નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણવાના છીએ ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો ભાગ નંબર 26। ભાગ નંબર 25 માં આપણે વિદ્યુત ડાયપોલના અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પરના વિદ્યુત ક્ષેત્રના સૂત્રો તારવા છે। બરાબર, મોમેન્ટમ p કેરેટ સાથે એના બંને સૂત્રો આપણે તારવી દીધા છે। હવે આજે એના ઉપરથી આપણે બિંદુ ડાયપોલની વ્યાખ્યા સાથે સાથે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત ડાયપોલ રાખવામાં આવે છે ત્યારે કેવી વર્તણૂક ધરાવશે એ ભણવું છે। અને સમાનને બદલે જો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ રાખવામાં આવે તો એ કેવી વર્તણૂક ધરાવે છે, આ કન્સેપ્ટ આપણે ભણવો છે। બરાબર, તો સૌથી પહેલા આપણો જે ભાગ નંબર 25 ના બે સૂત્રો છે એને સમજીએ। એ પહેલા બાળકો ભાગ નંબર 25 માં આપણે એક ભૂલ કરી ગયા છે કે ભાઈ અહીંયા જે a સાથે હતો વિષુવ રેખાના સમીકરણમાં જે 2kq પછી અહીંયા a હતો r² + a² ની 3/2 ઘાત હતી, જેમાં r ઇઝ ગ્રેટર ધેન a કીધો હતો એટલે r ને અવગણ્યો હતો। બરાબર, સોરી a ને અવગણ્યો હતો અને જે r નો ઘન છે એ તો છે જ ઓલરેડી છેદમાં, પણ આપણે અહીંયા ફક્ત આવું લખ્યું છે 2kq, એ 2kq નથી પણ એની સાથે હું લખવું પડશે a, એટલે જે આપણે એક મિસ્ટેક છે એ ભાગ નંબર 25 માં આપણાથી થઈ ગઈ છે, એટલે જરાક એને સુધારી લેજો કે ભાઈ 2kq એ આવશે। બરાબર, ચાલો હવે બંને સમીકરણોનો ઉપયોગ કરીએ અને એના ઉપરથી બિંદુ ડાયપોલ અને આપણું જે મેઇન સમીકરણ છે વિદ્યુત ડાયપોલના સંદર્ભમાં એને આપણે તારવી દઈએ। વિદ્યુત ડાયપોલનું અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર જેને આપણે નામ આપીએ ઈ અક્ષ, જે કેવું હતું સમીકરણ આપણું, તો બાળકો ખાસ યાદ રાખશો આવું સમીકરણ હતું આપણી પાસે, જોવો જી 2k 2qa અપોન r નો ઘન ઇન્ટુ p કેરેટ, આપણું સમીકરણ નંબર 1 હતું। બરાબર, જે આપણે અહીંયા તારવેલું હતું ભાગ નંબર 25 માં। હવે આ જ રીતે વિદ્યુત ડાયપોલનું શેનું, તો કે ભાઈ વિષુવ રેખા પરનું મેળવી લીધું, સોરી મેળવવું છે આ કોના ઉપરનું છે, અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર છે। હવે એ જ રીતે વિદ્યુત ડાયપોલનું વિષુવ રેખા પરનું શું મેળવવું છે ભાઈ, વિદ્યુત ક્ષેત્ર। બરાબર, જેનું આપણે ઓલરેડી સમીકરણ મેળવી ગયા છે, આપણે એ ફક્ત લખવું છે। તો સમજીએ શું આવશે, તો કે ઈ વિષુવ રેખા ઇઝ ઇક્વલ ટુ માઇનસની સાઇન। શા માટે માઇનસની સાઇન હતી, તો એનું કારણ કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એ અક્ષ ઉપરનું અને p કેરેટ બે એક જ દિશામાં છે, જ્યારે વિષુવ રેખા પરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ બરાબર આ તરફ હતું ઈ cos θ, સોરી ઈ પ્લસ cos θ અને ઈ માઇનસ cos θ, જ્યારે p કેરેટ આ તરફ હતું, બે કેવી દિશામાં છે, વિરુદ્ધ, એટલા માટે આપણે કઈ સાઇન રાખી છે અહીંયા માઇનસ। તો એનું જે સમીકરણ હતું એ 2k q r નો ઘન ઇન્ટુ p કેરેટ, આવું આપણે તારવા છીએ। પણ આપણે જે મિસ્ટેક કરી છે કે અહીંયા આપણે છેલ્લા બે સ્ટેપમાં એને સાથે નથી લખ્યો, તો એ જ કન્ડિશન કે મારે એને અહીંયા સાથે લખવું હશે। બરાબર, એ મિસ્ટેકને સુધારી લેજો, કારણ કે એ ઓલરેડી છે જ 2kq એ p કેરેટ। આ બંને સમીકરણો આપણે સાબિતી આપી દીધી છે। હવે આ બંને સમીકરણો અત્યારે મારી પાસે વિદ્યુત ક્ષેત્રના છે અને એ કોના સંદર્ભે છે, તો કે ભાઈ એ જે સંદર્ભ છે એ વિદ્યુત ક્ષેત્રનો જ સંદર્ભ છે 2kq એ। આમાં ક્યાંય મેં ડાયપોલ મોમેન્ટ નથી રાખી, હા જરૂર ડાયપોલ મોમેન્ટની દિશા છે મારી પાસે p કેરેટ, પણ ડાયપોલ મોમેન્ટનું જે સૂત્ર છે એનો મેં ઉપયોગ નથી કર્યો। તો હવે મારે આ બંને સમીકરણોને શેમાં કન્વર્ટ કરવા છે ભાઈ, ડાયપોલ મોમેન્ટમાં। તો સમજીએ કન્સેપ્ટ। વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જાણીએ છીએ સૂત્ર બધા જ, p બરાબર q ગુણ્યા 2a છે। તેથી સમીકરણ 1 અને સમીકરણ 2 ને શું લખી શકાય જોઈએ, સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી
કોના સંદર્ભે? તો કે ડાયપોલ મોમેન્ટના સંદર્ભે, બરાબર. ઈ અક્ષ શું લખી શકાશે ભાઈ? ઈ અક્ષ ઇઝ ઇક્વલ ટુ, તો કે 2km જ, પણ 2qa એટલે શું લખી શકાય? 2qa, બરાબર. અહીંયા q ગુણ્યા 2a છે, બધું એક જ છે, તો શું લખી શકાશે? p. તો થશે આવું સમીકરણ 2kp અપોન r નો ઘન એમ જ ઇન્ટુ q કેરેટ r કેરેટ. રેડી? આ ઈ અક્ષનું મળ્યું. આ જ રીતે જો મારે ઈ વિષુવરેખાનું સમીકરણ જોતું હોય તો p ના સંદર્ભે, ડાયપોલ મોમેન્ટના સંદર્ભે, તો શું બનશે? ઈ વિષુ બરાબર 2kqa, અહીંયા 2qa એટલે શું લખી શકાશે? p. કેનો કે પીડો રહેશે, તો આ બનશે માઇનસ ની સાઇન ભેગી માઇનસ kp r નો ઘન ઇન્ટુ r કેરેટ, બરાબર. તો આ થયા આપણા ડાયપોલ મોમેન્ટના સંદર્ભમાં વિદ્યુત ક્ષેત્રના અક્ષ ઉપરના બિંદુએ અને વિષુવરેખા પરના બિંદુએનું વિદ્યુત ક્ષેત્રનું હું મેળવી દીધું ભાઈ આપણે સમીકરણ, બરાબર. ચાલો હવે આપણે કન્સેપ્ટ ક્લિયર કરવો છે. અહીંયા પણ આપણે જોઈ રહ્યા છે કે ભાઈ બંને જે અક્ષ ઉપરના અને વિષુવરેખાના જે વિદ્યુત ક્ષેત્રો છે એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં ચાલી રહ્યા છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે નહીં. એટલે ખાસ યાદ રાખશું, મોટા અંતર માટે, કેવા અંતર માટે? મોટા અંતર માટે. નાના અંતરની વાત નથી થતી, એટલે જ આવું કહીએ છીએ r ઇઝ ગ્રેટર ધેન એ. ખાસ કન્સેપ્ટ શીખશું કે મોટા અંતર માટે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર, મોટા અંતર માટે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર r³ અનુસાર ઘટે છે, બરાબર. જ્યારે એકલ વિદ્યુત ભારો માટે કઈ રીતે ઘટે? તો કે 1/r² પ્રમાણે ઘટે. હવે વાત કરવી છે બિંદુ ડાયપોલ. તો બિંદુ ડાયપોલ એટલે એનું નામ એવું કામ છે બિંદુ, બરાબર. હવે સામાન્ય રીતે બાળકો આ ઉદાહરણ આપણે આમ સમજી શકાય કે જ્યારે આપણો અધ્રુવીય અણુ જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ન રાખ્યો હતો ત્યારે જે બંને ધન અને ઋણ આ બંનેના કેન્દ્રો એક બિંદુ આગળ ઉઠી ગયેલા હતા, સંપાત. પણ ખરેખર ધન અને ઋણ ભેગા હશે? આવું તો ક્યારેય શક્ય નથી. એનો મતલબ ધન અને ઋણ વચ્ચેનું અંતર એટલું બધું ઓછું છે કે એને હું એક બિંદુ ગણી શકું, એટલા બધા નજીક છે. પણ એ જ અધ્રુવીય અણુને જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખ્યા તો પરિણામે બે વચ્ચે શું થયું? સ્પ્લિટ, અંતર થયું. તો હવે આપણે એને બિંદુ ડાયપોલ નથી કહેતા, પણ એને ખાલી ડાયપોલ કહેવા લાગ્યા. તો અહીંયા કન્સેપ્ટ જ એ છે કે ભાઈ બિંદુ ડાયપોલ એટલે શું? તો કે બિંદુ ડાયપોલ એટલે બીજું કાંઈ નથી, પરંતુ ડાયપોલ વચ્ચેનું જે અંતર છે એ ખૂબ નાનું હોય, 0 હશે એમ નથી કહી રહ્યા ભાઈ. ખાસ યાદ રાખશું, કારણ કે ધન અને ઋણ એકી સાથે રહી શકે નહીં, બંને વચ્ચે થોડું ઘણું અંતર હશે જ, બરાબર. બિંદુ ડાયપોલમાં એમનું અંતર ખૂબ નાનું છે, અને જો અંતર ખૂબ નાનું હોય તો આપણે જોઈએ તો ધન અને ઋણ ના કેન્દ્રો કોઈ એક બિંદુ આગળ કેવા દેખાય આપને? સંપાત. ખરેખર એમની વચ્ચે અંતર તો હશે જ, પણ આપને અંતર એટલું બધું ઓછું છે કે આપને કેવા લાગે એ બે કેવા છે ભાઈ? એક જ. અને આ ઘટના એટલે બિંદુ ડાયપોલ. તો બિંદુ ડાયપોલમાં શું યાદ રાખશું ભાઈ? ખાસ યાદ રાખવાના છે બાળકો આપણે બિંદુ ડાયપોલમાં, બરાબર. ચાલો આને જે એક વધારે ઉદાહરણ વડે સમજી શકાય. અત્યારે પોઝિટિવ ચાર્જ અહીંયા છે અને નેગેટિવ ચાર્જ અહીંયા છે, બે વચ્ચે થોડું ઘણું અંતર છે. હવે જ્યારે કોઈ બલૂન, ફુગ્ગો એમને હવા ભરેલો નથી ને અહીંયા રાખું છું તો તમે સરળતાથી આ બધાને જોઈ શકો છો. પણ જેવી જે બલૂનમાં મેં હવા ભરી તો હવા ભરતા શું થશે? સ્પ્લિટ થશે. તો ધીમે 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 હવે તમે માર્કર પેનને જોઈ શકશો ને. હવે તમને કોણ દેખાશે કેમેરામાં? ફક્ત તો કે ઓલો બલૂન. જેવું જ બલૂનમાંથી હવા કાઢી નાખું એટલે ફરીથી તમને શું દેખાવા મળશે? પેલી માર્કર પેન. તેનો કન્સેપ્ટ શું થયો ભાઈ? એવું તેમાં શું છે કે જેથી કરીને માર્કર પેન નથી જોઈ શકાતી? તો એનું રીઝન કે બલૂનની અંદરના જે મેટલ છે, જે હવા છે, બરાબર, એ ધીમે 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 સ્પ્લિટ થઈ, એમની વચ્ચેનું અંતર કેવું થયું? વધ્યું. અંતર વધશે એટલે સરળતાથી માર્કર પેન નહીં જોઈ શકાય. જ્યારે અંતર ઘટશે ત્યારે માર્કર પેન જોઈ શકાય છે. એનો અર્થ સાફ છે બાળકો કે બિંદુ ડાયપોલ એટલે શું? ડાયપોલમાંથી બિંદુ બનાવવું તો અંતર શું કરવું પડશે? ઘટાડવું પડે. હવે જોજો, જ્યારે પોઝિટિવ અને નેગેટિવ અહીંયા હતા, અંતર ઘણું વધારે હતું, ત્યારે બે પોઝિટિવ અને નેગેટિવ અલગ અલગ હતા. જેવા જ અંતર ઘટાડ્યું અને બેયને નજીક લાવ્યા, નજીક લાવતા કોઈ એક બિંદુએ તમે નજીક લાવ્યા તો હવે આ બિંદુએ વિદ્યુત ભારનું મૂલ્ય કેવું થાય?
વધે ને, કારણ કે બે શું થયા ભેગા, પેલા બે કેવા હતા જુદા હતા. જેવું જ તમે અંતર ઘટાડ્યું અને બેને ભેગા કર્યા તો પરિણામે જે અહીંયા જે સ્લોટ પડશે એમાં વિદ્યુત ભારનું મૂલ્ય વધશે, જ્યારે અંતરનું મૂલ્ય ઘટશે. અને આ ઘટના એટલે બિંદુ ડાયપોલ. તો લખીએ બિંદુ ડાયપોલની વ્યાખ્યા. બિંદુ ડાયપોલ એટલે લક્ષમાં 2a ટેન્ડ્સ ટુ 0 અને q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ થાય ત્યારે બનતી રચનાને અથવા ત્યારે બનતી રચના એટલે શું ભાઈ? બિંદુ ડાયપોલ. લક્ષ એટલે લિમિટ, બરાબર? લિમિટમાં આપણે ફરીવાર યાદ રાખશું. જો બળકો આવું લખ્યું 2a ટેન્ડ્સ ટુ 0, મેં અંતર 0 કર્યું નથી અને ક્યારેય ધન અને ઋણ વિદ્યુત ભારો અથવા ધન અને ધન અથવા ઋણ અને ઋણ, બરાબર, એકેય ભેગા નહીં રહી શકે, કારણ કે ધન અને ઋણ વચ્ચે પ્રબળ આકર્ષણ થાય, ઋણ અને ધન વચ્ચે પ્રબળ આકર્ષણ થાય, ધન ધન અને ઋણ ઋણ વચ્ચે પણ અપાકર્ષણ થાય. એટલે ભેગા રહેવાની વાત છે જ નહીં, એમની વચ્ચે થોડું ઘણું અંતર છે, પણ એ અંતરને હું નાનું કરું. કેટલું નાનું કરું? તો કે 2a ટેન્ડ્સ ટુ 0, 0 બાજુ જઈ રહ્યું છે, 0 છે નહીં. જો એ 2a ટેન્ડ્સ ટુ 0 થાય, અંતર ઓછું થાય, તો આ બિંદુ આગળ q નું મૂલ્ય વધે, પ્લસ માઇનસ બે ભેગા થયા, q નું મૂલ્ય વધે. એટલે ક્યાં સુધી વધશે? તો q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ થાય. તો આ જે રચના છે એને શું બોલાય? બિંદુ ડાયપોલ. ખાસ યાદ રાખશું, બિંદુ ડાયપોલની શરત શું છે ભાઈ? બિંદુ ડાયપોલની શરત શું હોવું જોઈએ? તો કે લિમિટ 2a ટેન્ડ્સ ટુ 0 હોવું જોઈએ અને ત્યારે જ શું બનશે? q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ. આ થઈ આપણા બિંદુ ડાયપોલની શરત કે ભાઈ ડાયપોલમાંથી બિંદુ ડાયપોલ બનાવવો છે તો કઈ રીતે બનાવી શકો? તો કે લિમિટમાં લક્ષ બંનેને લાગુ પડશે, 2a ટેન્ડ્સ ટુ 0 અને શું કરવું પડશે? q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ. અને આ જે ઘટના છે એને શું નામ અપાય? બિંદુ ડાયપોલ. જે રીતે તમે ડાયપોલના સૂત્રો તારવા એ જ રીતે કોના સૂત્રો તારવી શકાય ભાઈ? બિંદુ ડાયપોલના સૂત્રો તારવી શકાય. તો આ થયું આપણું ડાયપોલ મોમેન્ટ સાથે સંકળાયેલા મુદ્દા. અને હવે આપણે ભણવાનું છે કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે હું વિદ્યુત ડાયપોલને રાખું ત્યારે કેવી વર્તુણક ધરાવશે એ, અને બીજી અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે હું વિદ્યુત ડાયપોલને રાખું ત્યારે કેવી વર્તુણક ધરાવશે, આ કન્સેપ્ટ આપણે ભણવો છે, બરાબર? ચાલો જોઈએ. સૌથી પહેલો કન્સેપ્ટ આપણો સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તુણક એ કેવા ખેલ કરવાનો છે એ આપણે જોવું છે, બરાબર? સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની જે વર્તુણક છે એ આપણે જોવી છે. તમે ઘણીવાર આ જ કન્ડિશન કરતા હોય કે ભાઈ કોઈ એમ કે હું પાકો તરવૈયો છું, ક્યાંથી ખબર પડે? તો કે તમે એને સામાન્ય રીતે જે એકદમ સ્થિર પાણી હતું એમાં તરવાનું કીધું, એમાં એને બહુ સરસ તરીને દેખાડ્યું. પણ જેવું જ તમે નદી પૂર ઝડપે વહી રહી છે, બરાબર, મેક્સિમમ પાણી એમાંથી ફ્લો થઈ રહ્યો છે, એમાંય તરવૈયાને તરવાનું કીધું તો એ બરાબર તર્યો નહીં. તેનો મતલબ અસમાનમાં એની વર્તુણક કંઈક અલગ હતી. અસમાન એટલે જ્યારે નદીનો જે સ્પીડ છે ઘણી વધારે હતી એ અસમાનતા છે, બરાબર? જ્યારે સમાન સ્થિર પાણી એમાં એની વર્તુણક કંઈક અલગ હતી. તો અહીંયા એ જ કન્ડિશન ભાઈ કે જ્યારે કોઈ પણ સમાન ક્ષેત્રમાં ડાયપોલને રાખીએ ત્યારે એ શું દર્શાવશે? કેવી વર્તુણક કરશે? અને જ્યારે કોઈ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને રાખીએ ત્યારે એ શું દેખાડશે? આ આપણે જોવું છે, બરાબર? સેમ કન્ડિશન આને આપણે સમજી શકાય. આપણું ઘર છે સમાન વિદ્યુત ક્ષેત્રનું છે એટલે ખબર છે કે આપણે ક્યાં ત્યાં કેવી વર્તુણક કરવાના છીએ. કોઈને હારશું નહીં, બરાબર, ધબધબાટી બોલાવશું, મન ફાવે એમ આપણે આપણી રીતે જીવશું. પણ જેવા જ આપણે કોઈ બીજાના ઘરે ગયા તો એ સમાન વિદ્યુત ક્ષેત્ર ન થાય. કારણ કે બાળકો યાદ રાખજો, એક કન્ડિશન આવું જ બોલીએ છે બાયોલોજીમાં, તમે આજ કહો છો કે ભાઈ હંમેશા સજીવ પોતાની પરિસ્થિતિને અનુકૂળ થવો જોઈએ પણ પોતાના ઘરની પરિસ્થિતિને અનુકૂળ હોય. જ્યારે બહાર જાય તો એ પરિસ્થિતિમાં અનુકૂળ બને નહીં, એટલે એના માટે કેવું વિદ્યુત ક્ષેત્ર બની ગયું? અસમાન બની ગયું. તો ન્યાયની વર્તુણક કેવી? જો એની વર્તુણક એ અસમાન વિદ્યુત ક્ષેત્ર સાથે સરખી હશે તો ત્યાં રહી શકશે.
આ જ કન્સેપ્ટ અહીંયા આપણે ભણવા છે, બરાબર? આપણા બાયોલોજી કન્સેપ્ટ નથી પણ આપણે સમજવા માટે મુદ્દા લઈએ છીએ. તો અહીંયા એ જ મુદ્દો છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂક કેવી. જોઈએ આપણા કન્સેપ્ટ, આપણે જે વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે એ સમજી લઈએ. કેવું વિદ્યુત ક્ષેત્ર દીધું છે ભાઈ? સમાન. ક્યાંથી ખબર પડી એ સમાન છે? તો તમે આકૃતિ જુઓ ને તો ખબર પડી જાય કે અહીંયા જે બે વિદ્યુત ક્ષેત્ર રેખા વચ્ચેનું અંતર કેવું છે? સમાન. એનો મતલબ સાફ છે કે આ કેવું વિદ્યુત ક્ષેત્ર છે ભાઈ? સમાન વિદ્યુત ક્ષેત્ર છે. અને આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે કોને મૂકવો છે? તો કે વિદ્યુત ડાયપોલને મૂકવો છે, બરાબર? ચાલો, હવે વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાંનું હશે? બધાને ખબર છે. ધનથી ઋણનું હશે ભાઈ વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુત ક્ષેત્રમાં થીટા જેટલા ખૂણે મારે શું મૂકવો છે? એક વિદ્યુત ડાયપોલ. કેટલા ખૂણે? થીટા જેટલા. અથવા તો મારે એમ કહી શકાય કે ભાઈ આ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને આમ રાખવો છે. હવે વિદ્યુત ડાયપોલને આમ રાખીશ એટલે પરિણામે એના ઉપર આ બધા બળ લગાડે. બહુ સિમ્પલ કન્સેપ્ટ છે ભાઈ કે જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભારને દાખલ કરો એટલે તરત જ એ વિદ્યુત ક્ષેત્ર એના ઉપર શું લગાડશે? બળ. જોઈએ, વિદ્યુત ડાયપોલને નું મધ્ય બિંદુ, વિદ્યુત ડાયપોલનું શું ભાઈ? આ મધ્ય બિંદુ, બરાબર? એ મધ્ય બિંદુ આપણા વિદ્યુત ક્ષેત્ર સાથે, આ આપણું વિદ્યુત ક્ષેત્ર, એની સાથે કેટલાનો ખૂણો બનાવતો હોવો જોઈએ? તો કે થીટાનો ખૂણો બનાવતો હોવો જોઈએ. શા માટે આવું થયું જરાક સમજીએ, બરાબર? રાખ્યું તો કેમ? આમ જ ડાયપોલ રાખ્યો તો બાળકો. હવે વિદ્યુત ક્ષેત્ર આમ છે, પોઝિટિવ નેગેટિવ. અહીંયા પણ પોઝિટિવ નેગેટિવ. તો અહીંયા જે ચાર્જ રાખ્યો એને હું નામ આપી દઉં પોઝિટિવ ક્યુ, અને અહીંયા જે ચાર્જ રાખ્યો એને હું નામ આપી દઉં માઇનસ ક્યુ, બરાબર? તો થશે હું જોઈએ માઇનસ ક્યુ ઉપર કોને એટેક કરશે? ઓલો પ્લસ, બરાબર? આકર્ષણ કરવાની કોશિશ કરશે. એટલે ઓલો જે અહીંયા માઇનસ ક્યુ હતો એ કોની બાજુ ખેંચાશે? આપણે રાખ્યું છે ડાયપોલને આમ જ, બરાબર? વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે છે આપણું? આ રીતે આપણું વિદ્યુત ક્ષેત્ર છે. જે લાલ માર્કર તમે જોઈ રહ્યા છો એ વિદ્યુત ક્ષેત્ર છે અને આપણો ડાયપોલ છે. હવે માઇનસ કોના તરફ ખેંચાશે? પ્લસ તરફ. અને આ જે પ્લસ છે કોના તરફ ખેંચાશે? માઇનસ તરફ. પરિણામે જે લંબ રીતે રાખેલો ડાયપોલ હતો એમાં થોડો ખૂણ પડશે એંગલ, અને એ એંગલ પડે એને આપણે નામ આપી દીધું ભાઈ થીટા. તો અહીંયા જે બળ લાગે છે પ્લસ ક્યુ ઉપર, એ કેટલું બળ લાગશે? આપણી પાસે સૂત્ર છે જ ઓલરેડી, પ્લસ ક્યુ ઉપર લાગતું બળ, બરાબર? તો એ બળનું સૂત્ર થશે F બરાબર, અને નામ આપીએ F1 QE. કારણ કે વિદ્યુત ક્ષેત્ર કેવું છે ભાઈ? સમાન છે, બરાબર? સેમ કન્ડિશન. આના ઉપર કેવું લાગશે? તો કે એના ઉપર નીચે તરફનું બળ લાગશે. શા માટે નીચે તરફ લાગ્યું? કારણ કે આ પ્લસ છે, માઇનસ શું કરશે? આકર્ષણ. સેમ રીતે અહીંયા માઇનસ છે, પ્લસ શું કરવાનો છે? આકર્ષણ. તો આ જે લાગ્યું એ નામ આપી દે આને F2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ QE, બરાબર? માઇનસ નો લ્યો અને ફક્ત Q ના મૂલ્ય લ્યો તો ચાલશે. QE, F2 ઇઝ ઇક્વલ ટુ QE. તો તમે જોઈ રહ્યા છો કે ભાઈ F1 QE, F2 QE, આ બેયના મૂલ્યો કેવા મળ્યા મને? સમાન. F1 ઇઝ ઇક્વલ ટુ F2 ઇઝ ઇક્વલ ટુ F. માઇનસ નિશાની લઈએ જેથી કરીને વધારે માહિતી મળે. માઇનસ QE, બરાબર? તો આને મોડમાં રાખવા પડશે ને. F1 F2 મોડ ઇઝ ઇક્વલ ટુ હું બન્યું ભાઈ? F. હવે એક કન્સેપ્ટ જરાક જોઈએ. F1 QE ઉપર તરફ છે અને F2 માઇનસ QE નીચે તરફ છે. બંનેનું બળ સમાન છે. એનું રીઝન એક તો વિદ્યુત ક્ષેત્ર સમાન છે, સાથે સાથે જે Q છે એનું મૂલ્ય પણ સમાન હોય, 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. ફક્ત બેયની દિશા કેવી છે? અલગ અલગ. પરિણામે આ ડાયપોલનું કુલ બળ કેવું બની જાય? શૂન્ય. શા માટે ભાઈ? સમજાય હમણાં. હવે કુલ બળ શૂન્ય થઈ ગયું, બરાબર? યાદ રાખીએ, જ્યારે કુલ બળ શૂન્ય થાય ત્યારે ડાયપોલ શું કઈ ગતિ ન કરે ભાઈ? બળ 0 તો કઈ ગતિ નહીં કરે? રેખીય ગતિ કરશે નહીં. પરંતુ અહીંયા લાગતું બળ શૂન્ય થાય છે પણ ટોર્ક નહીં. એટલે જોજો બાળકો, બરાબર? લાગતું બળ શૂન્ય થાય, બળ શૂન્ય થશે એટલે રેખીય ગતિ નહીં કરે, આગળ પાછળ નહીં જાય. પરંતુ ઉપર લાગેલું QE અને નીચે લાગેલું માઇનસ QE ને કારણે ડાયપોલમાં શું જન્મશે? ટોર્ક. એટલે ડાયપોલ કઈ ગતિ કરશે?
ચાક ગતિ કરવાનો છે. યાદ કરીએ ચાક ગતિના કન્સેપ્ટમાં આપણે બળની જે ક્ષેત્ર રેખાઓ હતા એમાં આ જ કન્સેપ્ટ ભણ્યા હતા કે જ્યારે કોઈ પણ ડાયપોલ ઉપરનું બળ શૂન્ય થાય એટલે રેખીય ગતિ કરશે નહીં, ફક્ત ને ફક્ત કઈ ગતિ કરશે? એ ચાક ગતિ કરે. ને ચાક ગતિમાં શું ભણીએ? ટોર્ક. બરાબર. ચાલો આકૃતિ ક્લિયર. અહીંયાથી આ બંનેનું અંતર આપણી પાસે છે, આટલું અંતર એ અને આટલું અંતર એ, કારણ કે ડાયપોલનું કુલ અંતર કેટલું થશે? 2a. આકૃતિને જરાક અલગ કરીને ભણી લઈએ જેથી કરીને આપણે વધારે સમજણ પડે. આ જે છે એમાં આપણું માઇનસ ક્યુ છે, આ જે છે એ આપણું પ્લસ ક્યુ છે. બરાબર. હું કોઈ એક જ ક્ષેત્ર રેખા દેખાડું અને એ ક્ષેત્ર રેખા આપણે આ છે. ઈ બરાબર મિડલમાંથી પસાર થતી હોય એવી રીતે રાખીએ. આ બની ગયું પ્લસ ક્યુ. આ જે અંતર છે એ કેટલું છે ભાઈ? એ. અને આ પણ અંતર કેટલું છે આપણું? એ. બરાબર. સમગ્ર ખૂણો કેટલો પડી રહ્યો છે? થીટા. જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો કેટલો હશે બાળકો? થીટા જ હશે. ચાલો આટલું આપણે જોઈએ છે. એક એક ક્ષેત્ર રેખા અહીંયા દોરીએ. બરાબર. એક એક ક્ષેત્ર રેખા આપણે અહીં દોરી દીધી. હવે આ ક્ષેત્ર રેખાનો આપણે શું કરવો છે ભાઈ? ઉપયોગ કરવો છે અને એના ઉપરથી આપણે આપણું લંબ અંતર મેળવવું છે, ટોર્ક મેળવવું છે અને ટોર્કની કન્ડિશન આપણે તારવી દઈએ. તો ચાલો બાળકો સૌથી પહેલા તો આપણે એ કન્સેપ્ટને શીખવાનો છે, જે કર્યું છે એનું લખાણ કરીએ અને ત્યારબાદ આપણે જે અહીંયા લીધું F1 QE અને F2 - QE એકબીજાની કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. જો એ એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે તો તરત જ આપણે કહી શકીએ કે ભાઈ એકનું મૂલ્ય ઉપર એકનું મૂલ્ય નીચે, મૂલ્ય સમાન પણ વિરુદ્ધ દિશામાં. એટલે શું કરશે? ચાક ગતિ કરશે પણ કઈ ગતિ નહીં કરે? રેખીય ગતિ કરવાના છે નહીં. ચાલો લખીએ. જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં, બરાબર, વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સમાન. સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં જેની, અથવા આવું લખીએ, જે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. કોણ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે? શીખી ગયા આપણે. કેવા અણુઓ? ધ્રુવીય અણુઓ. જે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવશે, જે કાયમી ડાયપોલ મોમેન્ટ P ધરાવે છે તેને વિદ્યુત ક્ષેત્ર E સાથે થીટા જેટલા કોણે શું કરવી છે? આપણે રાખેલી છે. બરાબર. થીટા જેટલા કોણે વિદ્યુત ડાયપોલ રાખેલો છે. એટલે ટૂંકું નેટ જ કે ભાઈ વિદ્યુત ડાયપોલ છે એ ઈ સાથે કેટલાનો ખૂણો બનાવે છે? થીટા જેટલો ખૂણો બનાવે છે. હવે તો સમજીએ, વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલની હાજરીને કારણે વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુત ડાયપોલના ચાર્જ પર શું લાગશે? બળ લાગશે અને એ બળ સમાન મૂલ્યના અને પરસ્પર કેવી દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં હશે. વિદ્યુત ડાયપોલના વિદ્યુત ભારો પર વિદ્યુત ક્ષેત્ર F1 બરાબર QE અને F2 બરાબર -QE જેટલું બળ લગાડે છે. આ બળ કેવી હશે? જોજે બરાબર કન્સેપ્ટ સમજીએ. આ બળ કેવો હશે ભાઈ? પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે એનું કુલ બળ કેવું થઈ જશે? શૂન્ય. આ બળ, આ બંને બળો આમ રાખીએ. બરાબર. આ બંને બળો એકબીજાની વિરુદ્ધ દિશામાં શું કામ થયું? એનું રીઝન ઇલેક્ટ્રિક ફિલ્ડ. બરાબર. એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવાથી
કુલ બળનું મૂલ્ય કેવું બનશે? શૂન્ય. કુલ બળનું મૂલ્ય શૂન્ય થાય છે. અને કુલ બળનું મૂલ્ય શૂન્ય થાય તો પદાર્થ કેવી ગતિ ન કરી શકે? રેખીય ગતિ કરશે નહીં. એટલે વિદ્યુત ડાયપોલ આપણો જે છે એ કઈ ગતિ નહીં કરે બાળકો? રેખીય ગતિ કરવાનો છે નહીં. બરાબર. તેથી ડાયપોલ રેખીય ગતિ કરશે નહીં. બરાબર. અને જો એ રેખીય ગતિ નહીં કરે તો ડાયપોલ સ્થિર પણ નહીં રહે. શું કામ ભાઈ? કારણ કે ડાયપોલ સ્થિર એટલા માટે નથી રહેતો કારણ કે ડાયપોલ ઉપર પરસ્પર જે વિરુદ્ધ દિશાના જે બળ લાગે છે એ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં અને મૂલ્ય સમાન છે. એટલા માટે ડાયપોલ એ જ દિશા તેને તે જ બિંદુ આગળ ઓનલી ફોર કઈ ગતિ કરશે? ચાક ગતિ કરે. એટલે આમ કહી શકાય પરિણામે ડાયપોલના બળોને કારણે ડાયપોલમાં ટોર્ક ઉત્પન્ન થાય. બરાબર. ક્યુ બળ લાગશે? ટોર્ક ઉત્પન્ન થાય છે. અને જેને કારણે ડાયપોલ શું કરશે ભાઈ? તો કે ડાયપોલ કેવી ગતિ કરશે? ચાક ગતિ. ડાયપોલ ચાક ગતિ કરે છે. હવે આપણે મેળવવાનું રહ્યું ટોર્ક. તો આપણે એ જ કન્ડિશન સાંકળવી છે કે ભાઈ કોની વચ્ચેનો સંબંધ તારવવો છે? તો કે ડાયપોલની ડાયપોલ મોમેન્ટ P, ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર E અને એની પર લાગતી ચાક ગતિની જે જવાબદાર ઘટક છે એટલે કે એનું ટોર્ક. આની સાથેનો આપણે કન્સેપ્ટ સાંકળવો છે. તો સમજીએ ત્રણેય વચ્ચેનો જે કોમ્બિનેશન સૂત્ર છે એ આપણે તારવવાની કોશિશ કરીએ. બાળકો ખાસ યાદ રાખશું, સમાન વિદ્યુત ક્ષેત્રમાં બળ 0 થઈ ગયું એ કન્સેપ્ટ આપણે ક્લિયર કર્યો. ઘણા બાળકોને એક ક્વેશ્ચન હશે કે ભાઈ ટોર્ક શું કામ જન્મ્યું? તો ટોર્ક જન્મવાનું એક જ મુખ્ય કારણ છે, એ સ્થિર છે ત્યાં ને ત્યાં જ. ફક્ત -QE + QE -QE + QE. બરાબર. જો એનું મધ્ય બિંદુનું અંતર બદલાતું નથી. -QE + QE આ રીતે થઈ રહ્યું છે. બીજું આપણે એમ કહીએ છીએ કે ડાયપોલનો કુલ વિદ્યુત ભાર 0 છે. યાદ કરો સિંહ અને કૂતરાનું ઉદાહરણ. તો એનો દાંત પાડી નાખવામાં આવે ત્યારે એમ કહેતા કુલ વિદ્યુત ભાર 0 છે, છતાંય એની પાસે વિદ્યુત ક્ષેત્ર છે એની તાકાત 0 નથી થઈ. અને એ જ વિદ્યુત ક્ષેત્ર ઉપર જે ચાર્જ રહેલા છે એના ઉપર આપણું આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અસર કરે અને એને લીધે ડાયપોલ શું કરશે ભાઈ? ચાક ગતિ કરે. અને એ ચાક ગતિ કરવા માટે જવાબદાર કોણ છે? આપણું ટોર્ક. તો આપણે એક એક ટોર્ક તારવીએ. પહેલા ક્યુ ઉપરનું ટોર્ક તારવીએ, પછી -Q ઉપરનું શું તારવીએ? ટોર્ક. હવે ટોર્ક એટલે શું? તો કે ભાઈ ટોર્ક એટલે આવું કહીએ છીએ કે જે બિંદુ પાસે ટોર્ક જોતું હોય એ બિંદુ પાસે બળનું માન એટલે કે બળનું મૂલ્ય અને તેના મધ્ય બિંદુથી બળ સુધીની કાર્યરેખાનું લંબ અંતર અથવા બળ રેખાનું લંબ અંતર, આવી ટોર્કની વ્યાખ્યા છે. સમજીએ ટોર્ક એટલે શું ભાઈ? ધોરણ 11 સાયન્સમાં આપણે ટોર્કનું સૂત્ર અને ટોર્ક બંનેની વ્યાખ્યા સમજ્યા છીએ. ટોર્ક એટલે બળનું માન અને તેમની વચ્ચેના લંબ અંતરનો શું હોવો જોઈએ? ગુણાકાર. બરાબર. બળનું શું જોશે? માન, બળનું મૂલ્ય અને એમની વચ્ચેનું કેવું અંતર? લંબ. એમની વચ્ચે એટલે કોની વચ્ચે? જરાક સમજીએ. બંને કાર્યરેખા, આ બળની ક્ષેત્રરેખા કહેવાય. બળ ક્ષેત્રરેખા, બે બળની ક્ષેત્રરેખાઓ છે. આની વચ્ચેનું મારે લંબ અંતર જોઈએ તો આ આપણી ક્ષેત્રરેખા છે, બળની ક્ષેત્રરેખા. એની વચ્ચેનું લંબ એટલે બીજો કાંઈ નહીં પણ એનો લંબ દ્વિભાજક આ તરફ હોવો જોઈએ આવી રીતે. તો આ થશે એનું લંબ અંતર, મધ્ય બિંદુથી એનું લંબ અંતર એક. આ એ જ રીતે ઉપર પણ એક થશે, જોઈએ અહીંયા આ પણ એનું લંબ અંતર થશે. જો તમે આટલો અને આટલાનો સરવાળો કરો તો એ ટોટલ થશે બંને ક્ષેત્રરેખા વચ્ચેનું લંબ અંતર. બરાબર. એક આટલા સુધીનું મૂલ્ય અને અહીંયા સુધીનું મૂલ્ય, તો એ બંને જે થશે એ બંને વચ્ચેનું લંબ અંતર થશે. હવે આપણી પાસે અહીંયા આ ખૂણો કેટલો પડતો હશે ભાઈ? 90 ડિગ્રી. સેમ કન્ડિશન આ ખૂણો પણ કેટલો પડતો હશે? 90. તો 90 ની સામેનો એક્ઝેક્ટ
કર્ણ, તો એની પાસે આપણું વેલ્યુ છે કેટલી છે એ, આપણો ખૂણો થીટા. તો મારે જોઈએ છે આ અંતર, તો સેમ કન્ડિશન અહીંયા પણ મારે જોઈએ છે આ અંતર, તો થીટાની સામેની બાજુ જોઈએ, અને જો થીટાની સામેની બાજુ જોતી હશે તો વિધેય ક્યુ વાપરશું સાઇન, બરાબર. તો સૂત્ર થશે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ જે જોઈએ છે સાબા છેદમાં હું લખી દઈએ કર્ણ, બરાબર. તો સામેની બાજુ બરાબર શું થશે તો કે કર્ણ ગુણ્યા સાઇન થીટા, અને એ વેલ્યુ રાખી દઈએ. સામેની બાજુ બરાબર કર્ણની મૂલ્ય કેટલું છે આપણી પાસે એ, બરાબર. તો એ સાઇન થીટા, તો એક વેલ્યુ મને મળી અહીંયા એ સાઇન થીટા, જે આ ભાગનું લંબ અંતર મળ્યું. સેમ કન્ડિશન એવું જ થીટાની અહીંયા જે કેટલું હશે એ સાઇન થીટા, જોવો જી કુલ લંબ અંતર, બરાબર. આ લંબ અંતર આપણે મેળવી લીધું એ સાઇન થીટા, એ સાઇન થીટા. હવે માઇનસ ક્યુ પાસે અને પ્લસ ક્યુ પાસે શું મેળવી દઈએ ટોર્ક. પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર પરનું ટોર્ક. ક્યાં વિદ્યુત ભાર ઉપર? પ્લસ ક્યુ વિદ્યુત ભાર પરનું શું જોઈએ છે ભાઈ ટોર્ક. તો એને નામ આપી દઈએ ટાઉ1. તેથી ટાઉ1, હવે ટાઉનું સર્વસામાન્ય સૂત્ર જાણીતું છે, ટાઉ બરાબર આર ગુણ્યા એફ. એફ એટલે બળનું માન અને એમની વચ્ચેનું કેવું અંતર આવે છે લંબ અંતર. ખાસ યાદ રાખશું, એટલે ટાઉ1 ઇઝ ઇક્વલ ટુ શું થયું ભાઈ આર ગુણ્યા એફ, બરાબર. તો ટાઉ1 પ્રમાણે મેળવવું હશે તો F1 છે જ આપણી પાસે ગુણ્યા F1. લંબ અંતર કેટલું છે તો કે આ છે એનું લંબ અંતર છે, અહીંયા જે F1 લાગી રહ્યું છે અને એમની વચ્ચેનું અંતર આ શું છે એનું લંબ અંતર, અને એ છે આપણી પાસે એ સાઇન થીટા. એટલે આવું થશે એ સાઇન થીટા ગુણાકાર સાઇન છે એટલે કઈ લખવાની જરૂરિયાત છે નહીં, ઇન્ટુ શું બનશે F1, બરાબર. એ સાઇન થીટા ઇન્ટુ F1, સમીકરણ નંબર આપણું 1. હજી આને સમીકરણ 1 નથી કેવું, કારણ કે F1 ની પણ શું રાખી શકાય છે કિંમત, બરાબર. ચાલો લઈએ ટાઉ1 એ સાઇન થીટા, એમ જ F1 એટલે શું લખીએ ગાય તો કે F1 ઇઝ ઇક્વલ ટુ QE. ચાલો આ મળી ગયું આપણે ટાઉ1, સમીકરણ નંબર 1. હવે આપણે લઈએ સમીકરણ 2, મીન્સ કે આપણું ટાઉ2 મેળવવું છે, જે કયા બિંદુએ લાગી રહ્યું છે, કયા વિદ્યુત ભાર ઉપર, માઇનસ ક્યુ વિદ્યુત ભાર ઉપર. માઇનસ ક્યુ વિદ્યુત ભાર પરનું ટોર્ક. તો માઇનસ ક્યુ વિદ્યુત ભારનું ટોર્કનું સૂત્ર ટાઉ2, એમની વચ્ચેનું લંબ અંતર કેટલું છે ભાઈ એ સાઇન થીટા, તો થશે એ સાઇન થીટા. પણ જો તમે ઉગમ બિંદુની આ સાઈડ હાલવા જાઓ તો કેવું આવશે માઇનસ, અને આ સાઈડ કેવું હશે પ્લસ. આવેનું મધ્ય કેન્દ્ર, મધ્ય કેન્દ્રથી આ અંતર કેવું રહેશે માઇનસ, અને આ અંતર કેવું હશે પ્લસ. તો આ થશે માઇનસ એ સાઇન થીટા ઇન્ટુ, બરાબર. સાઇન છે એટલે ઓલરેડી આપણે લંબ અંતર જ કહીએ છીએ, સાઇન હોવાથી ગુણાકારની નિશાની નહીં મૂકીએ. અહીંયા જે બળ લાગી રહ્યું છે એ કેટલું છે તો કે F2. તેથી ટાઉ2 માઇનસ એ સાઇન થીટા, એમ જ F2 ની વેલ્યુ કેટલી છે ભાઈ આપણી પાસે માઇનસ QE, માઇનસ QE. તો માઇનસ માઇનસ પ્લસ, તેથી ટાઉ2 ઇઝ ઇક્વલ ટુ શું મળશે એ સાઇન થીટા QE, એ સાઇન થીટા QE. સમીકરણ નંબર 2. બાળકો ખાસ અહીંયા માઇનસ સાઇન ક્યાંથી આવી છે તો કે બીજું કાંઈ નથી, મધ્ય કેન્દ્રથી આ તરફનું અંતર કેવું લીધું આપણે માઇનસ, અને આ અંતર કેવું લીધું છે પ્લસ. એટલે ઓલરેડી આ માઇનસ એ હશે અને આ કેવો હશે ભાઈ પ્લસ એ, એને કારણે અહીંયા આપણે માઇનસ સાઇનનો ઉપયોગ કર્યો છે, બરાબર. ચાલો હવે આપણે આ તો તમે માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ પર રાખ્યા છે જે વિદ્યુત ભારો છે એનું ટોર્ક મેળવું. જો કુલ ટોર્ક જોતું હશે તો હું કરી દઈએ એનો સરવાળો. ડાયપોલનું કુલ ટોર્ક, ડાયપોલનું કુલ ટોર્ક ટાઉ બરાબર ટાઉ1 પ્લસ શું થશે ભાઈ ટાઉ2, બરાબર. કરી દઈએ સરવાળો. તેથી ટાઉ બરાબર શું લખીએ છે ભાઈ તો કે ટાઉ1 ની કિંમત રાખીએ, અને કોની કિંમત રાખશું ટાઉ2
2 ની બરાબર. ચાલો ટાઉ 1 ની કિંમત આપણે રાખીએ તો ટાઉ 1 ની કિંમત શું છે મારી પાસે a sin theta qe પ્લસ ટાઉ 2 ની કિંમત શું છે a sin theta qe. તો ટોટલ a sin theta qe તો શું મળ્યું ભાઈ ટાઉ બરાબર 2aq બરાબર 2 બે થશે ને બંનેનો સરવાળો 2aqe ઇન્ટુ શું આવશે sin થીટા. તો આ થયું આપણું કુલ ટોર્કનું સમીકરણ ખૂણાના સંદર્ભમાં. જો આપણે એને ડાયપોલ મોમેન્ટના સંદર્ભમાં જોતું હોય તો આવું થશે બાળકો ટાઉ બરાબર 2aq એટલે શું આવશે p 2aq એટલે શું લખાશે p e sin થીટા. અને આ સમીકરણનો ઉપયોગ આપણે મેક્સિમમ કરવાના છીએ એટલે ખાસ યાદ રાખશું ટાઉનું સમીકરણ p sin થીટા બન્યું અને જો સાઇન દૂર કરવો હોય તો ટાઉ p ક્રોસ e. હવે વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ છે, ડાયપોલ મોમેન્ટ પણ આપણી સદિશ રાશિ છે. ઓલરેડી -q થી +q લઈએ છીએ અને વિદ્યુત ક્ષેત્રને +q થી -q લઈએ છીએ. બંને સદિશ રાશિ હોય. જો બંને સદિશ રાશિનો સદિશ ગુણાકાર હંમેશા કેવી રાશિ આપે સદિશ, એટલે કે ડાયપોલનું ટોર્ક પણ કેવી રાશિ છે સદિશ રાશિ છે. એટલે ખાસ અને એની દિશા ક્યાંથી ક્યાં હશે ખાસ જો બરાબર બીજું કાંઈ હોય નહીં. અહીંયા આપણું જે બોર્ડ છે એને કઈ રીતે હશે લંબ તરફ હશે. શા માટે લંબ તરફ યાદ કરો આપણે આવો કન્સેપ્ટ ભણતા હતા કે ભાઈ વર્તુળમય ગતિમાં આ અંતર r અને એને દોરેલો સ્પર્શક એ v ની દિશા દેખાડે તો v ગુણ્યા r કરો તો એ આપણે ઓમેગા મળતો હતો. અને ઓમેગા એટલે આપણો કોણીય વેગ જેને આપણે આમ દેખાડતા હતા લંબ રીતે ધોરણ 11 માં. તો જે દિશામાં તમારો કોણીય વેગ હોય એ જ દિશામાં તમારું કોણીય એટલે કે ચાલગતિ માટે જવાબદાર બળ કોણ હશે ટાવ. એટલે આપણે એને લંબ બરાબર. તો અહીંયા જે લંબ થશે ક્યાં આવશે તો કે ભાઈ પુસ્તકની બહાર, તમારે પુસ્તકની બહાર આવશે અને અહીંયા મારે ક્યાં બહાર આવશે આ બોર્ડની બહાર. આ દિશામાં શું લખતું હશે ટોર્ક. તો ટાવ બરાબર p ક્રોસ e. આ સમીકરણ આપણા વિદ્યુત ડાયપોલનું સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે રાખવામાં આવે ત્યારે એની જે વર્તુણક છે મીન્સ કે એનું શું ગોઈતું આપણે ટોર્ક મેળવવું છે. ખાસ આ કન્સેપ્ટ ઉપરથી એક વસ્તુ યાદ રાખીએ કે જ્યારે p અને e સમાંતર હોય, સમાંતર હશે એટલે એની વચ્ચેનો થીટા કેટલો પડતો હશે 0 બરાબર. સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય બે લખીએ. પ્રતિ સમાંતર હોય ત્યારે થીટા કેટલો પડે 180 પ્રતિ સમાંતર. જો e દિશામાં જ p ની મોમેન્ટ હોય અને સેમ કન્ડિશન e અને p એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો થશે આવું ટાઉનું મૂલ્ય કેવું મળે 0. શા માટે ભાઈ કારણ કે ક્રોસ દૂર કરો સાઇન આવશે. જો બંને એક જ દિશામાં હોય થીટા 0 મોકલો સાઇન 0 0 સાઇન 180 પણ કેવું થઈ જશે 0. પણ જ્યારે p અને e કેટલું હોય બે વચ્ચે થીટા કેટલો હશે 90 ડિગ્રી હોય ત્યારે મને ટાવ મેક્સિમમ મળે અને એનું મૂલ્ય મળશે pe કારણ કે સાઇન 90 1 થશે. અને જ્યારે થીટા 270 હોય બરાબર 3π/2 હોય ત્યારે ટાવ મિનિમમ મળે અને એનું મૂલ્ય થશે -pe. તો આ થયું બાળકો આપણું સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર રાખેલા વિદ્યુત ડાયપોલની વર્તુણકનું સૂત્ર અને એના કન્સેપ્ટ બરાબર. ખાસ આપણે આ મુદ્દાઓને યાદ રાખવાના.